વાળ એમને અમેરિકન કટ કાપ્યા છે. હવે આવા વાળ ભલામણશો સારા લાગે તમને? હવે આ વાળ કયા કહેવાય? આ લે આ લે આ લે 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 એટલે હવળે હવળે હોય ભલામણશો કાઢવાના એ પાવડેથી નો. હવે જોઈ લો આ બધી ટણક ટોળે આપણે અહીંયા કુંડીએ ગાજર ધોવા માટે આવી ગઈ છે. ગાજર ધોવે છે હવે. એટલે ભાઈ બાહુબલી આવી રહ્યા છે. જી હો રે બાહુબલી. જો હાલો અહીંયા વિદેશથી ને આપણે દાડિયા બોલાવી લીધા હે. એટલે કેટલી કેટલી દાડી લેવાની હે? 500 જો અહીંયા આપણે ગુવાર વાવવાનો હતો, ગુવાર વાવી છીએ. કેદુના વાવવાનો હતો પણ હીગે વાવવાનો નથી. આ દાડિયા વિદેશથી લાવ્યા છીએ. 100 વાગી ગયા તો હીગે કાંઈ કે વાયો નથી. આ જો કેટલો બાકી રાખ્યો. એટલે ભૂખ નથી દેવાની હો. 500 રૂપિયા મોંઘા પડશે તમારા. આવું કંઈક ભૂખ દેવા આવ્યા છે આ બધા દાડિયા. મોળા ન પડશો. સા બા પીવો પાકી જો. પીવો હે સા? લે તો તમે દાડિયા કેટલામ પડશો? જેટલામ પડો એટલામ. 700 રૂપિયાના તો તમને મોંઘા પડશે. તો જો અહીંયા અત્યારે વાવે છે, સોંપે છે ગુવાર. કેદુનું મુહૂર્ત આવતું નતું તો જો આજ મુહૂર્ત આવી ગયું છે ને દાડિયા આવી ગયા છે. અહીંયા અમારે વાઈફ છે અને અહીંયા અમારે ઉડીસા બેન છે. ઉડીસા ફોન હોય એટલે બીજું કાંઈ ન જોવે ને ખાવા પીવાનું ભૂલી જાય, નકરો ફોન જોવે. તો ચાલો હવે આપણે બીજી તમને અપડેટ દઈશું. અમારે છોકરા ઘરે ક્યારના વિયાયા છે. છોકરા વાંહી આપણે આવ્યા હતા. હું ઓલા પણ દ્વારકા જવાનો હો, તને એક સરપ્રાઈઝ આપી દઉં. હાલો ભાઈ, દ્વારકાની આપણને રજા મળી ગઈ છે. દ્વારકા જવાનું છે. દ્વારકા ગાડી બાંધી છે, એમાં જવાનું છે. હવે જાવી કે ન જાવી એ કાંઈ અત્યારે ખબર નથી. તો છોકરા લગભગ કલાકથી વિયાયા છે, જડતા નથી, વાડીએ વિયાયા છે. હાલો એમને ગોતી લેવી. ગાજર ગાજર કરતા કરતા આવ્યા છે. હવે ગાજર ગમે લેતા હોય. અને જો અહીંયા આપણે આ ઘઉં તમને વારંવાર દેખાડવી છીએ વિડીયોમાં. ઘઉંને જો આમ રગદોળ નાખ્યા છે, બધે જતર પતર કરી નાખ્યા છે. જો આ પાડી દીધા છે. અને જો વસાળે ખળિયું કરી નાખી છે. આ ભૂંદડા એ બધે ખળિયું કરી નાખી. ઓન તો ઘઉંમાં નુકસાની બહુ આવી, નકરું નુકસાન જ કરે છે. ઢોરાય એટલું નુકસાન કરે, રોજડાય એટલું નુકસાન કરે, અને બાકી રહ્યું તો ભૂંદડા નુકસાન કરવા મળ્યા. ઓન લગભગ દાણા બાણા ખાવા નહીં દે લાગે છે એવું. આ બધા ભેળા થઈને હવે જો અહીંયા આપણે પાણી મારા કાકા વાળે છે, પણ પાણી ક્યાં જાય છે એનું આમાં કાંઈ નેઠો નથી. 3 સામાં એકારે જાય છે. જો આમાં કાંઈ વાવેલું નથી તો એમને પાણી વાળવાનું બહુ ગમે, પણ પાણી સરખી રીતે વાળે નહીં, જેમ તેમ બધું ઝીંકી નાખે. આવા અમારા કાકા છે, થોડુંક મગજ એમને ડાઉન છે. જો અહીંયા શોક લે પણ એટલે આ લીલું એટલું થઈ ગયું છે ને, આમ જો પગે મારા ખૂંટે છે. આમ જો હવે અહીંયા કાંઈક વાવવાનું છે, પણ હવે મુહૂર્ત કાંઈ આવતું નથી. શું વાવવું કાંઈ બધું ઓન તો બધું વરા હાવ કેવું ગયું કાંઈ ખબર નથી પડતી. જ્યાં ત્યાં પાણી વાળા છે. જો આ બધે પાણી પાણી કરી નાખ્યું છે. હા મારે ઓલા છોકરા પાસે જવું. છોકરા જો જડી ગયા છે. આપણે 1 કલાકથી ગોતતા તો છોકરા જડતા નતા. એટલે ભાઈ આમાં મારે આવવું ક્યાંથી? નકરું પાણી જ છે જ્યાં ત્યાં. હા ક્યાંક કોરું હોય તો હું તમારી પાસે આવું. છોકરા મજા કે અમારો વિડીયો ઉતારવો છે, તો ચાલો આપણે વિડીયો એમનો ઉતારી લેવી. છોકરાને મજા વિડીયો ઉતારવું બહુ ગમે.
જો અહીંયા અમારા સંજ્યાબેન છે. ગાજર લઈ લીધા હે અને ગાજર ગારા વાળા છે. એટલે હું ક્યાંક પડવું નહીં એક તો મારે ભલામણ છો શરીર વધુ અને હાલવાનું બધું લપટવી નહીં તો સારું છે ભાઈ. કેટલા વીણ નાખ્યા? અને તમે ઘરેથી પૂછાવીને કેમ વિયા હતા બધા? લે હું તો તમને ભલામણ છું ઘીરે ગોતતો તમે મને ઘીરે પછી જડો. હા મારા બેટાના છોકરાએ આમ જો આ ભૂંગળા કરતા છોકરાએ બધા બગાડ નાખ્યું. એટલે કાંઈક ખાય એવા રવા દીજો ગાજર ભલામણ. લે આ જયશ્રી તે તો બધા ગાજર તોડી નાખ્યા બટા આવા તોડવા ના હોય. આમ જો એટલે ગાજર આવી રીતે નો હોય. આ લે આ લે આ લે એ લે 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 એટલે હવળે હવળે હોય ભલામણો કાઢવાના એ પાવડે થી નો હોય. છોકરા લગભગ ગાજર ને છે ને હા દાંત વાળા દેવાના છે. ગાજર એક ખાય એવું નથી રવા દેવા. બધું ભૂકો બોલાવી દીધો ભલામણ છે. અને પાછા આ ગાજર પાછા ધોઈજો હો તમે. હવે ધોયા વગર કઈ ગાજર ખવાય? ધોયા વગર ગાજર ખવાય મિત્રો? હાસું કીજો કોમેન્ટ કરજો. ધોયા વગર ગાજર ખવાય? ન ખવાય. આ છોકરા નો ખબર પડે આપણને ખબર પડે ને ધોઈને ખાવાના હોય. હાલો ભાઈ મિત્રો સાંજે લગભગ 12:30 થઈ ગયા. ત્યાં લગીને આપણે વિડીયો એડિટિંગ કરતા માણાને એવું હોય કે ભાઈ વિડીયો બનાવીને સીધો નાખી દેવાનો હોય એમાં શું મહેનત હોય. એટલે એમાં 12:30 વાગ્યા લગીને હું મસ્તો એટલે માથું દુખે છે આજ તો ખરેખરનું. હવે થાકી રેવી છીએ પણ તોય શું કરવું વિડીયો એડિટિંગ કરવામાં. એક વિડીયો ખાલી 10 મિનિટનો હોય ને તોય એક વિડીયો એડિટિંગ કરવામાં લગભગ 1 કલાક વહી જાય. ત્યાં એક વિડીયો એડિટિંગ થતો હોય. મારાને એવું હોય કે ભાઈ વિડીયો કે એક બનાવો એમાં શું પણ તમે બનાવો તો તમને ખબર પડે. ભાઈ જો અહીંયા મારા કાકા પાછા બેઠા છે ગમે એની વાટ જોતા હોય. કેમ ભગત નિરાશ થઈ ગયા છો હાલ? હે વાળ આવા કપાઈ ગયા એટલે? તો મને કીધું હોત તો હું તમને 50 રૂપિયા દેત તો તમે ક્યાંક વાળની દુકાને જવાય. આમ તો વાળ તો જુઓ તમારા ભલામણ છે. આમ જો આ વાળ એમને અમેરિકન કટ કાપ્યા છે. હવે આવા વાળ ભલામણ છો સારા લાગે તમને? હવે આ વાળ કયા કહેવાય? જે માણસોને ખબર હોય જરા કોમેન્ટ કરજો કે આ વાળ કયા કહેવાય. આવા મારો કાકાએ વાળ કાઢી નાખ્યા. હું એવા વાળ કરી નાખું સારું લાગે કે ન લાગે? જરા કોમેન્ટ કરજો. જો આવા વાળ કરી નાખ્યા છે. આમ જો એમને મોઢું કેવું લાગે? સારું લાગે છે? હે તો દાઢી જ કરી નાખા ને હારો. દાઢી કરી હોત તો નકરા વાળ કાપ્યા તો દાઢી કરી નાખી હોત તો આવી જરાક હે ભગત. તો ચાલો હવે જો તમને પાણી બતાવું. આપણે પાણી બંબો આમ 5ની મોટર આવે છે. પાણી કુવામાં 5ની મોટર નાખેલી છે. જો પાણી કેવું આવે. જો મસ્તનું પાણી આવે છે કે નહીં? જો એટલું ફફડાટે બોલાવે છે પાણી. જો અહીંયા રજકો બજકો બધું પાઈ દે. આજ થાકી નહીં રહ્યા ને પાછા આજ પાણી વાળે નહીં. હાલો ભાઈ એક આપણે મકાન બનાવતા હતા પણ મકાનના સેન્ટિંગવાળા મળતા નથી. લગભગ મહિનેથી ને સેન્ટિંગવાળાનો કોન્ટેક્ટ કરવી છીએ. અમારા કાકા હાટું મકાન બનાવ્યું હતું પણ મકાન કે પૂરું થાય એવું ઓન લાગતું નથી. લગભગ મકાનનું મુહૂર્ત સારું નહીં આવ્યું હોય એવું લાગે છે. હવે કરવું શું કાંઈ ખબર પડતી નથી, સમજાતું નથી. એમને ચોમાસામાં રહેવા માટે આપણે મકાન બનાવતા હતા પણ
ચોમાસામાં ને લગભગ બનશે નહીં. સેન્ટિંગવાળાનો કોન્ટેક કરવી તો સેન્ટિંગવાળા અમુક ભાવ શું કે ખબર છે, અમુક છે અમારો ભાવ આટલો હશે ને આટલો હશે ને, અમુકને ફોન કરવી તો પાછા એમ કે નવરાય નથી. એટલે આમ નામ અમારે ભલામણ છે ઓલું મકાન મારા કાકા હાટું સ્પેશિયલ બનાવવાનું છે. ચોમાસામાં એમને પલ્લી જાય છે બધું, આડોળ હુવા આવવું હોય પણ બધું પલ્લી જાય તો ધ્યાન રાખવું પડે વાડીએ, નકર પછી રોજડા ને ભૂંગળા ને કૂતર્યા ને બધા આયા આવે. આમ કેમ બધું રેળ મૂકી દીધું હોય બધા આવે એને ઘોડે બધા આવે છે ને બધું બગાડી નાખે છે. કાંઈ સારું રવા નથી દેતા એટલે એમના હાટું જ બનાવ્યું હતું, પણ એ મતલબ આ સેન્ટિંગવાળા મુહૂર્ત નથી સારું બનાવ્યું તે એનું આમ નામ લોસામાં પડી ગયું મકાન. જો ઓલા પણ મકાન આપણે બનાવી છીએ, અડધે ઇન્ટર માળિયા પોગાડ્યું છે. દાળિયા તે લગભગ આજ પૂરું પાડશે ને ઓણ તો ભલા મેં દાળિયા ભારે કરી 500 દાળી છે, મોંઘા પડવાના છે આ દાળિયા. એટલે કાંઈ વધે એવું રવા દેજો ને, મારે મારા કાકા જેવો ટકો કરવો પડશે. તો આટલું મકાન અત્યારે ઇન્ટર માળિયા સુધી પોગાડી દીધું છે. કડિયાનો કાંઈ કોન્ટેક્ટ થતો નથી ભાઈ. કડિયાનો કોન્ટેક્ટ થાય તે અમુક કડિયા પાછા મોંઘા છે, સસ્તા છે નહીં. મોંઘા એટલે હોના કરતાં જ નહીં મોંઘા. આપણે એ આવડું એ મકાન બનાવ્યું એ 70-80 પહોંચી ગયું લગભગ. કાંઈ આ વાડીમાં કોર વાવવાનું છે ચોમાસામાં પૈસા જોશે એટલે પૈસા લગભગ રવા નહીં દે લાગે છે એવું. 70-80 એમાં નાખ્યા છે, બીજા લગભગ 1.5 લાખ પોગાડી દઈશે. ભલામણ શું મારી પાસે 5 લાખ રૂપિયા હતા, 5માંથી લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા વ્યાજ હશે. એટલે આપણે એ વિડીયોમાં પાછું ન એવું કહેવાય, નકર પાછા ચોરી કરવા આવે એવા. હવે અત્યારના જમાનામાં કોઈ ઘરે પૈસા રાખે, કોઈ ન રાખે, ગૂગલ પેમાં છે. આવું હોય તો આવજો તમ જ્યારે આવવું હોય ને ત્યાં આવજો. આપણે પાસે કાંઈ નથી, ઘરે કાંઈ નથી, પણ ગૂગલ પેમાં છે. હવે જોઈ લો આ બધી ટણક ટોળે આપણે અહીંયા કુંડીએ ગાજર ધોવા માટે આવી ગઈ છે. ગાજર ધોવે છે હવે. એટલે તમે પાણી ડોળું કરી નાખતા ને સવારમાં, પછી આ ઢોરાને પાણી પાવાનું હોય આમાંથી, હા ડોળું ખદડા કરી નાખતા ને. હવે તગારા લઈ લઈને તમે આવી ગયા, તમારે જેવડું તગારું છે. જો આવી રીતે તો એક જ ધોતા આવડતું હોય ને તો તમે કયો એના હમ. જો આ અમારે નાના ભાઈની દીકરી છે, બહુ કામઠી છે, બહુ કામઠી. એના ઉરા વા તારા ઉરા આ જેમ એમ થાય મહાકાળીમાં આયા હોય એવા છે. સાક્ષાત મહાકાળી માના દર્શન તમે કરી લીજો ભાઈ. મહાકાળી માતાજી અહીંયા છે. આવા અમારા છોકરા કામટા છે. આ બધા છોકરા રહ્યા એ બધા કોમેડિયન છે હો. બધા છોકરા આપણે ઊંઠ્યા કેવી છે, બધા કોમેડિયન છોકરા છે, ભેળા કર્યા છે. એકથી એક સળિયા હતા, પાછા એકથી એક સળિયા હતા. જો આ નાનું આપણી વાછડી પાડી છે, પાડી. આવું આવું આવ 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 આપણે એક પેલા ગાય હતી જે અત્યારે બિચારી ઓમ શાંતિ ઓમ થઈ ગયું ગાનું. આપણને નાના મોટા એ ગાયક કર્યા અને એનું ગાનું દૂધ પીને આપણે મોટા થયા હતા. અને જો આ વાસળી રહી ને આ એની ગાની છે. એ વાસળી એક અહીંયા રહી, 2 વાસળીઓ છે આપણે, અને અહીંયા એક જર્સી ગા છે. અને મારા કાકાની જો આ તમે પાછળ જુઓ ને એ ઓડ એમ રહે છે. હાવ છે ને કેવી છે જો. તમારે કોઈને આવી ઓડી હોય જરા કોમેન્ટ કરજો. અમારે તો આવી ઓડી છે, બહુ હાઈફાઈ નથી. એટલે જો અહીંયા બનાવતા હતા આપણે, મકાન બની જાય તો સારું. જો આ છોકરા નાવાની
જીદ કરે છે મારી પાસે પણ આપણે નાવા નથી દેવા. એ નાતા નહીં, નથી નાવાનું. લે લે હા કીધા નથી પડવાનું. પડ્યા ને એક તો હોટે લેવી પડશે મારે. આલે તું ભેજ છોડવાય મને મારે છે. ના ના કટિંગ થઈ ગયું છે. શું થયું છે? ના ના તો આપણને ભેંસ મારે એટલે આપણે ભેંસનો સાળો ન કરાય એને કેવી એટલે એ છોડ નાખે રેડી. આપણે કાંઈ છોડવી છે નહીં. જો એક ઢોરું છોડ્યું ને એટલે બીજું ઢોરું જો કેવું બાંભરવા મળ્યું. આ ઢોરાને તે માણા જેવું લાગે છે. એક વ્યૂ જાય એટલે તરત બાંબડામાં નાખવા મળે. અમારે ભાઈ બાહુબલી આવી રહ્યા છે. જી હો રે બાહુબલી. કેમ છે? સારું છે એ સારું છે ને? લાડવા ઓન લગનમાં એટલા ખાઈ ગયા છે ને તો હાદે બેહી ગયો એનો. માપે માપે લાડવા ખાય તો સારું. લાડવા નો ભાડ્યા હોય ને એમ લગનમાં ઓન ગયા ને તો નકર લાડવા ખા ખાઈને આમ તો હાથ બેહાડી દીધો. અમારે ભાઈ આને લાડવા બહુ ભાવે. એમાં જો ગુલાબજાંબુ હોય ને તો 10 એકાડી દાબડી જાય. માપે માપે ખવાય. પેલી ખાઈને ગળ્યું ખાઈને આમનું માંદું પડાય કોઈ દી. ગળ્યું બહુ ખાયું તો માંદા પડી જાય. કાં ઉધરા આવે ને કાં તાવ આવે. એટલે માપે માપે ગમે વસ્તુ ખવાય. ઓહો હો આમ જો આ બધા ઘઉં રહ્યા ને આડા પાડી દીધા 2 સરિયામાં. ઓન નુકસાની બહુ કરી. આમ જતર પતર કરી નાખ્યું. આમ જો એક આ ડુંડી લગભગ આમાં આપણે કટર હકાવું હોય તો કટરે ન હાલે એવું કરી નાખ્યું છે. હવે ઓણ ઘઉંમાં વાયા છે કેટલા ખબર છે? 2 મણ વાયા છે અને એમાંથી લગભગ મણે થાય સારું. આવું બધું નુકસાની બહુ થાય વાડીમાં. હવે નુકસાની તો આમ તો વાંધો નહીં, ગમે ધંધામાં નુકસાની થાય જ તે. જો ગાજર વેચવા વાળી આવી ગઈ છે. એટલે ભાઈ મફતમાં દીશો ગાજર? મફતમાં નહીં મળે. એક મફતમાં ભાઈ મફતમાં ગાજર દેતા નથી. પૈસા કાંઈ છે નહીં. મફતમાં દો ને ભાઈ તો સારું. આ છોકરાએ તે પૈસા હાટું થઈને ગાજર વેચવા મળ્યા. હા છોકરા કેવા છે? છોકરા અમારે બધા છોકરા એ બહુ ઓલા છે. તો ચાલો ભાઈ આપણે દ્વારકા જવાનું છે. જો દ્વારકા વાળાનો હુકમ થઈ જાય તો દ્વારકા જઈ. કોણ કોણ મારી જેમ દ્વારકા આવવાનું છે જરા કોમેન્ટમાં લખજો. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે, તેની મને માયા લગાડી રે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડશે, તેની મને માયા લગાડી રે. આપણે 2 અવરાજ જવું કરીએ પણ કાંઈ હુકમ થતો નથી. વાણ હુકમ થઈ જાય ને તો દ્વારકા જવું છે. હાલી નહીં તે આમ તો હાલી નહીં જવું. હાલી જ ન એકવી વાહનમાં જઈશું. હવે આને આપણે પૂછી જોઈએ શું કહે. એ દ્વારકા તારે આવવું છે હે? હવે એ તો ના પાડે. तो अकेले हम नहीं जाएंगे, अकेले नहीं जाएंगे, तुम साथ में आओ तो जाएंगे. એકલા એકલા જવાય નહીં ને કોઈ પાછા ઘરે આવી તો હું કે ખબર છે મારે આવવું તું મને નહોતીમ લઈ ગયા. એટલે પૂછવું સારું ભાઈ. હાલ 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 તું આવતી રહે.
કેવીક થાકી કેત ખરા કેવીક થાકી રે ગુવાર સોપી સોપીને થાકી રે મમ્મી આ ગાજરનો હલવો બનાવી દીધો હા સોપા આવું કાલ ઘરે જઈને રોટલા બનશે કે ભૂખ્યા રાખશો ભૂખ્યા હું બનાવી નાખી મને આવડે હાલો ભાઈ હવે અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણાવતી આપશું હવે નવા વિડીયોમાં મળશું અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો અને નાની એવડી કોમેન્ટ કરી નાખજો અને ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણે આવા નવા વિડીયો બનાવતા રહીશું તો ચાલો હવે આવજો ટાટા બાય બાય નવા વિડીયોમાં મળશું જય માતાજી જય માતાજી અને જેને ગાજર ખાવા હોય ઈ કમેન્ટ કરજો અને હાંજે ગાજરને હલવા બનાવવાનો તો આવી આવજો બધા ખાવા જય હો